અને એક દૂધ મંડળીના કૌભાંડની વાત કરવી છે। ડેસર દૂધ મંડળી પર કૌભાંડ મામલે એક મોટો ખુલાસો થયો છે। ધારાસભ્ય કેતન ઇનામદાર આરોપ બાદ હવે વધારે ખુલાસા થઈ રહ્યા છે। ડેરીના પૂર્વ ચેરમેન છે જેનું નામ છે અજીતસિંહ ઠાકોર। એમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે। એમણે કહ્યું છે કે 2012 પછી બરોડા ડેરીનો દાટ વાળ્યો છે। હું 2002 થી લઈને 2006 સુધી ચેરમેન હતો ત્યારે 1250 મંડળી હતી જે ઘટીને હવે 800 થઈ ગઈ છે। કેતનભાઈ પછી હવે મંડળીના પૂર્વ ચેરમેન પણ મેદાનમાં ઉતર્યા છે। કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર બેફામ ચાલે છે। 2000 થી 2006 6 વર્ષ તમે ચેરમેન રહ્યા ના વાઇસ ચેરમેન એવું બધું ચાલે પણ હું લગભગ 3 ટર્મ ડિરેક્ટર રહ્યો છું પણ આજ દિન સુધી આ સંસ્થાનો આવો વહીવટ કોઈ જોયો નથી। કોઈ કર્યો છે આ હાલત કોઈ કરી છે આ જે બોર્ડ જવાબદાર છે આને। કોણ બોર્ડ હાલમાં જે ચેરમેન વાઇસ ચેરમેન ને જે ડિરેક્ટરો જે માણસો પાસે મોટરસાયકલ નતું એ 50 લાખની ગાડી લઈ લઈને ફરે છે એવા ડિરેક્ટરો બરોડા ડેરીના આજે અમે જોયા છે। કોઈ નામ તો હશે તમારી પાસે? નામ તો લોકો પબ્લિક જાણે છે ભાઈ।